સાધુ વાસ્તવ દર્શન કરે છે, સાધુ આર્ષ દર્શન કરે છે, સાધુ ક્રાંત દર્શન કરે છે, સાધુ પ્રત્યક્ષ દર્શન કરે છે। આમ આપણે એમ કહેવાનું પ્રાપ્ત થાય કે બાપુને સાધુ શબ્દ પ્રત્યે વિશેષ લગાવ છે। સાધુ શબ્દ બાપુને ગમતો એવો શબ્દ છે। આમ તો બાપુને આ ગમે છે અને આ નથી ગમતું એવું કહી શકાય એમ નથી, એટલા માટે કે બાપુને બધું જ ગમે છે। બાપુના શબ્દકોશમાં અણગમો જેવો શબ્દ જ નથી, પણ એક છતાંય કંઈ કશુંક ચપટેક વધારે ગમે એવું બને। મનીષ સાહેબનું શેર છે ને કે હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા। કે હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા। એમ બાપુને જરાક વધારે ગમી ગયેલા શબ્દોની યાદી કરીએ ને તો એમાં આપણે એક શબ્દ હાથ લાગે ભજન, અને એવું છે બાપુને વધારે ગમતો શબ્દ છે સાધુ। બાપુ અવારનવાર એમની અનેક કથાઓમાં સાધુ વિશેની સાત્વિક અને તાત્વિક એવી જણાવટ કરતા હોય છે। બાપુ એક કથામાં સાધુ વિશે પણ કહે છે કે સાધુ એક વિશુદ્ધ વૃત્તિનું નામ છે, સાધુ એક વિશુદ્ધ વિચારનું નામ છે। તો સાધુની ઓળખ આપીને, સાધુના ગુણલક્ષણો તરફ આંગળી ચીંધીને બાપુએ એવું સૂત્રાત્મક નિવેદન પણ કરેલું એક વખતે કે સાધુમાં સાદગી અને બંદગી એ બંને એક સાથે અખંડ જોવા મળે છે। મતલબ કે સાધુમાં એક બાજુ સાદગીનું સૌંદર્ય છે અને